સીએનસીડી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હાલતને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે ઓછો પગાર, પીએફ અને ઈએસઆઈસી જેવી મૂળભૂત સુવિધાઓ ન આપવાના તેમજ આર્થિક શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે। મીડિયા સમક્ષ અવાજ ઉઠાવ્યા બાદ હવે કર્મચારીઓમાં નોકરી જવાની ભીતિ પણ જોવા મળી રહી છે। સીએનસીડી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારીઓએ નિયુક્ત કોન્ટ્રાક્ટર રામદેવ એન્ટરપ્રાઇઝ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કર્મચારીઓનો દાવો છે કે સરકારના નિયમો મુજબ પ્રતિદિન અંદાજે 610,624 રૂપિયા જેટલો બેઝિક પગાર મળવો જોઈએ, પરંતુ તેની સામે માત્ર 9,10,500 રૂપિયા માસિક ચૂકવણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કર્મચારીઓએ પીએફ અને ઈએસઆઈસી જેવી ફરજિયાત સુવિધાઓ ન મળતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેને તેઓ શ્રમ કાયદાનો ભંગ ગણાવી રહ્યા છે। કર્મચારીઓના કહેવા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી, જ્યારે મીડિયા સમક્ષ વ્યથા રજૂ કર્યા બાદ હવે નોકરીમાંથી દૂર કરી દેવાની ભીતિ પણ સતાવી રહી છે। કર્મચારીઓએ આરટીઆઈના જવાબોમાં પણ ગેરરીતિ અને છબરડાના આક્ષેપો કર્યા છે। જો કે સત્યની અસર આ તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, તેમજ સમગ્ર મામલે સંબંધિત વિભાગ અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે શું પગલાં ભરે છે। મારું નામ વાઘેલા રજનીકાંત છે। હું આ સીએનસીડી વિભાગમાં મજૂરમાં નોકરી કરું છું। તમારે એવું છે કે સાહેબ અમે હકની લડાઈ માટે લડીએ છીએ અને અમારા કોન્ટ્રાક્ટર અમને મન ભાવે ત્યારે કાઢી મૂકે છે અને ગમે ત્યારે અમારી સંડોવણી ખોટી રીતે કરી રહ્યા છે। બાબતમાં એવું છે કે હાલ વચ્ચે એક ન્યૂઝપેપરમાં અમારા 12 જણના નામ આપેલા, જે એ લોકો એ આધારે અમને 12 જણને ઉતારી મૂક્યા। કોન્ટ્રાક્ટની કંપનીનું નામ છે રામદેવ એન્ટરપ્રાઇઝ અને એમાંથી અમને કોઈ લાભ મળતા નથી, જે અમને 10,500 પગાર આપે છે ને એમાંથી બી એ પૈસા કાપીને 7,000 પગાર આપે છે। અમને આટલી ગંભીર મોંઘવારીમાં 7,000માં કોનું ઘર પૂરું પડે? અમારા હક માટે લડીએ છીએ તો આ રીતના અમને ઉતારી દેવામાં આવે। અમારી માંગે નામ છે ચિરાગ મકવાણા। હું સીએનસીડી ખાતે કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરું છું, પણ અમને છેલ્લા ઘણા દિવસથી અમે પગાર માટે વાત કરીએ, પીએફ ઈએસઆઈ માટે વાત કરીએ છીએ, ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે વાત કરીએ છીએ તો અમને કાઢી મૂકવામાં આવેલા છે। અમારું લઘુત્તમ વેતન જે પણ બી ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે મળતું નથી અને એમાં બી અમારું શોષણ બહુ થાય છે, બરાબર। એટલે અમે સાહેબને વિનંતી કરવા ગયા હતા કે સાહેબ અમારું લઘુત્તમ વેતન જે પીએફ ઈએસઆઈ કપાવવો જોઈએ એ પીએફ ઈએસઆઈ કપાતો નથી। તો સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમારા કોન્ટ્રાક્ટરને વાત કરું છું, અને સાહેબે અને કોન્ટ્રાક્ટરે બંને મિલી ભગત થઈને અમને નોકરી પરથી 12 જણને કાઢી મૂકવામાં આવેલા છે। અમને જે 12 જણને કાઢી મૂકવામાં આવે છે કે શંકાસ્પદ કે છે, બરાબર, પણ એમાં અમે કોઈ શંકાસ્પદ નથી ને અમારી પાસે કોઈ એમની પાસે એવિડન્સ છે નહીં। એવિડન્સના વિરોધ અમને નોકરી પરથી કાઢી મૂકે છે, માનસિક રીતે બહુ ટોર્ચર કરે છે છેલ્લા 2 વર્ષથી। અમને અત્યારે 10,500 રૂપિયા પગાર આપે છે। મારું નામ સુરેશ ખેરનાર છે અને હું કેટલાક વર્ષથી કોન્ટ્રાક્ટમાં સીએનસીડી ખાતામાં કામ કરું છું। વિરોધ કરવાનું કારણ એમ છે કે અમારા જે કોન્ટ્રાક્ટી આવે છે એ પોતાની મનમાની કરે છે, અમને મન ફાવે ત્યારે નોકરી રાખે, મન ફાવે ત્યારે નોકરીથી કાઢી મૂકે છે અને ગાળાગાળી કરી અપશબ્દ કરી અમને અપમાન કરે છે। અને જે અમે લઘુત્તમ વેતન એવું માંગીએ તો એની માટે સાથ ના પાડે, કરવી હોય તો કરો, ના કરવી હોય તો કાલથી આવવાની જરૂર નથી એમ કહીને અમને નોકરી પરથી કાઢી મૂકે છે।